જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો સમજીએ કે ભક્ત કોણ. ભક્તના ભનો છે ભગવાન. ભ એટલે ભગવાન, ક એટલે કર્મ અને ત એટલે તપ. પણ નવાઈની વાત એ છે કે ક એટલે કર્મને કમરે વળગેલો ત છે. જુઓ, ક ને ત અલગ નથી. ત એટલે તપ અને ક એટલે કર્મ. કર્મ કેવું? તો તપયુક્ત કર્મ હોવું જોઈએ, તો જ કર્મની કિંમત છે. કર્મ તપની માં છે. કાર્ય કર્મ, કર્મ તપ માં દીકરો છે. કર્મે તપને તેડ્યું છે, કને વળગેલું છે તપ. જુઓ તમે, હવે માના પટારામાંથી નીકળ્યા છે આ માને દીકરો, કર્મ અને તપ. તેથી ભગવાને સ્વયં જન્મ દીધો છે કર્મને અને તપને. આ મા દીકરાની જોડી સાક્ષાત ભગવાન. તેથી આ બંનેની રક્ષા કરવાની જવાબદારી પણ ઉપાડે છે. ભગવાનની જવાબદારી છે. ભગવાન આગળ આગળ ચાલતા જાય અને કર્મ તપની રક્ષા કરવા છત્રી ખોલીને ચાલતા હોય. જુઓ ચિત્ર, આગળ કોઈ પુરુષે છત્રી ખોલી છે અને પાછળ પત્ની ચાલે છે. તો ભ એટલે ભગવાનનો રસવાઈની છત્રી પકડી છે. પાછળ પાછળ કર્મ અને તપ ચાલ્યા કરે છે. એને કહેવાય ભક્તિ. ભ એટલે ભગવાન, ક એટલે કર્મ, ત એટલે તપ. પણ ભગવાને છત્રી પકડી છે કર્મ અને તપની ઉપર, કે એને કોઈ ઈજા ન થાય. માના ખજાનામાંથી નીકળેલું આ આભૂષણ એટલે નિષ્ઠાવાન ભક્તિ. આપણી નિષ્ઠાવાન ભક્તિ નથી. ક્યારેક આપણે સવારમાં 5 વાગે કરીએ, ક્યારેક 7 વાગે કરીએ, ક્યારેક ન પણ કરીએ, જેવો જેવો આપણને સમય. તેથી આપણી ભક્તિ, જે આપણે જેને ભક્તિ કહીએ, ભક્તિ છે પણ નહીં, પૂજાપાઠ જ છે. એ નિર્ધારિત ભક્તિ છે કે રોજ કરવી જ પડે અને કરવી જ જોઈએ, એવું આપણું મંતવ્ય છે. ન કરીએ તો આમ થશે, નહીં કરીએ તો તેમ થશે. આપણી ભક્તિ નિષ્ઠાવાન નથી, પણ નિર્ધારિત ભક્તિ છે કે રોજ કરવાના નિયમને અનુસરે છે, જે નિર્ગુણ ભક્તિ કહેવાય. ત્યારે ભગવાન માગે છે સગુણ ભક્તિ. માં ગીતા તેથી કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. પ્રણશ્યતિ એટલે જોવું. જે મને સર્વ જગ્યાએ સર્વમાં મારું દર્શન કરે છે, મને જુએ છે અને એ પણ દ્વેષ રહિત થઈને જુએ છે, તેવી વ્યક્તિને હું પણ સર્વમાં શોધું છું. આવો સ્વરચિત ભજન સંભળાવું. આખો સાર તમને સમજાઈ જશે કે હું શું કહેવા માગું છું. રાધા પૂછે છે, ગિરિરાજ ધરણની લીલા બાદ એક દિવસ રાધા શ્રીનાથજીને પૂછવા ગઈ છે. એકલા ઊભા છે, ખડા છે. તેથી રાધા પૂછે છે, શ્રીજી બાવા પૂછું છું એક વાત, શાને રે તમારા નયનો ઢળેલ જણાય. ત્યારે શ્રીજી બાબા કહે છે, શોધું મારા ગોપ ગોપીને, શોધું ગ્વાલ અને બાલ, શોધું રાધિકા રસિક બંસી, મારે કરવા યમુના પાન. કહે રે સખીરી કેમ કરી મારે શોધવા સૌને તમામ, તેથી નયનો ઢળેલ જણાય. આનો ભાવાર્થ તત્વાર્થ બહુ જ ગૂઢ છે. શ્રીજી કહે છે કે ક્યાં છે મારા ગોપ ગોપી. ગોપ એટલે ક્યાં છે એવા પુરુષો કે પોતાની કમાણીનો ભાગ મને અર્પણ કરે, કારણ કે એ જે કમાય છે તેમાં મારી મુખ્ય ભૂમિકા છે. ક્યાં છે ગોપી જેવી એ નારીઓ, મહિલાઓ કે જે મારા ગ્વાલ બાલમાં મારી ઓળખ આપે કે હું એના બાળકોનો મિત્ર છું. તેથી મારા મિત્રો, નાના નાના ગ્વાલ બાલોને આજે મા બાપ બચપનથી પિસ્તોલ ચલાવવાની શીખવાડે છે, પણ કોઈ જ બાળકને હાથમાં બંસી આપી અને કહેતો નથી, બેટા જેવું આવડે તેવું પણ વગાડ. બાળકને ઘડવામાં મા બાપનો બહુ જ મોટો ફાળો છે. પણ જો મા બાપમાં સંસ્કાર ન હોય તો એ બાળકોને પિસ્તોલ લેતા શીખવવાના અને એ બાળકોને કદી બંસી બજાવતા નહીં શીખવે. હું તમને એક ગજબ ને અજબ ગજબની કાલે એક વાત મૂકીશ, એ તમે જોજો. આ ભજનને આપણે પૂરું નથી કર્યું, કાલે એની વધારે પડતી મધુરીમાં જોઈશું.